सब सखी કસુંબા છઠ હી મનાવો, શ્રી ગોવર્ધન નાથ કી જય. મલ્હારનું કસુંબા છઠનું કીર્તન બધી સખીઓ મળીને ચાલો કસુંબા છઠ મનાવીએ. એવી રીતે ગોપીજનો એકઠા થયા છે. કસુંબા છઠનો સુંદર દિવસ છે, અનુરાગનો દિવસ છે અને બધા ગોપીજનો ગાન કરી રહ્યા છે કે કસુંબા છઠ મનાવીએ. अपने अपने भवन भवन में लाल ही लाल बनाओ. આપણે આ વાક્ય વાંચીએ ને સખીજનો તો સામાન્ય દેખાય જ આવે કે अपने अपने પોત પોતાના ભવન ભવન મેં ઘર ઘરમાં લાલ હી લાલ બનાવો, એટલે કે લાલ સજાવટ કરો, લાલ વસ્ત્રોથી ઘરને સજાવો, બધું જ લાલ રંગો, આભૂષણ લાલ પહેરો, વસ્ત્રો લાલ પહેરો, લાલ હી લાલ બનાવો. પરંતુ અંદર એક ઊંડાણમાં ક્યાંક હૃદયમાં પ્રભુ પ્રેરણા કરે છે કે આજના અનુરાગના મિલનના દિવસે બધી જ ગોપીજનોના ઘરમાં જ્યાં જોવે ત્યાં લાલ હી લાલ, લાલ હી લાલ. કોણ લાલ? યશોદોત્સંગ લાલ, શ્રી નંદલાલ. જ્યાં જ્યાં રોમાવલીઓમાં, હૃદયમાં, આત્મામાં, ઘર ઘરના ખૂણા ખૂણામાં બધે જ લાલ હી લાલ બનાવો. આજે બધે જ કૃષ્ણ છે, બધે જ કૃષ્ણ છે, લાલ હી લાલ બનાવો. વિવિધ સુગંધ વટનો લેકે લાલન ઉબટ નવાઓ. બધા જ સખીજનો, ગોપીજનો નંદાલયમાં એકઠા થયા છે અને પ્રભુનું સ્નાન થઈ રહ્યું છે. એમાં કહે છે કે વિવિધ સુગંધ, અલગ અલગ સુંદર સુંદર ઉષ્ણકાલ પણ છે હજી થોડો, અને વર્ષા ઋતુનું આગમન પણ થયું છે. એ પ્રમાણે પ્રભુ સુખાર્થે પ્રભુના કોમલ કોમલ માખન સમાન શ્રી અંગો પર જરા પણ કષ્ટ ન પડે એવા ઉબટન લઈને, સુગંધ કરીને લાલન ઉબટ નવાઓ, લાલનને સ્નાન કરાવો. પછી ઉપરના લાલ કસુંબી કુલ હે, આભૂષણ લાલ ધરાવો. કસુંબલ એટલે લાલ રંગ. ઉપરનો લાલ ઓઢાડો. પ્રભુને સ્નાન કરાવીને અંગ વસ્ત્ર કરીને ખૂબ આરામથી પ્રભુના શ્રી અંગોને ધીમે ધીમે સવારતા ઉપરના ઓઢાડો. એના ઉપર કસુંબી કુલ્હે, લાલ કુલ્હે જોડ પાઘમાં ધરાવો અને આભૂષણ નખશિખ, આજે લાલ આભૂષણ શ્રી ઠાકોરજીને ધરાવો. यह छवि निरख निरख व्रज सुंदरी, मन मन मोद बढ़ाओ. આ સુંદર લાલ વસ્ત્ર, સુંદર લાલ સામગ્રીઓ, સુંદર લાલ આભૂષણ ધરાવી અને ગોપીજનો જ્યારે આ લાલ છબીને ઝાંખી કરી રહ્યા છે, નિરખી રહ્યા છે, ત્યારે નિરખ નિરખ વ્રજ સુંદરી, વ્રજ સુંદરીઓ, વ્રજાંગનાઓ, લલનાઓ, જે પોતે પણ કોટી કંદર્પ લાવણ્ય છે, વેદની રુચાઓ છે, જેમના હૃદયમાં માત્ર કૃષ્ણ પ્રેમ રસ ભરેલો હોય, એ લલનાઓ વિશે તો શું કહેવું. એવી વ્રજ સુંદરીઓ શબ્દ વાપર્યો છે, જે છબી નિરખી નિરખીને મન મન મોદ બઢાવે. ખૂબ આનંદમાં એકબીજાના સામે જોવે છે અને ખૂબ આનંદિત, પ્રમોદિત થઈ રહી છે. પ્રભુનું એટલું સુંદર લાવણ્ય આજે છલકી રહ્યું છે અનુરાગના રંગમાં. લાલ લકુટી કર મુરલી બજાવે, રસિક સદા ગુણ ગાવે. શ્રી હરિરાય મહાપ્રભુ ચરણનું રચિત આ પદ છે. રસિકજીની છાપ છે, જે હૃદય પર છાપ છોડી જાય એવું કીર્તન છે. લાલ લકુટી, લકુટી એટલે આપણા શબ્દોમાં નાની લાકડી, જે ગાયો ચરાવવા જવા સમયે પ્રભુ હાથમાં રાખે. એ લકુટી પણ આજે લાલ છે. એ લઈ અને પ્રભુ ઠાડા છે. કર મુરલી, હાથમાં મુરલી છે, બજાવે. મુરલી પ્રભુ બજાવી રહ્યા છે. આવી ઝાંખી હરિરાય મહાપ્રભુ ચરણને થઈ રહી છે અને હરિરાયજી કહી રહ્યા છે કે સદા 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 સર્વદા, શ્વાસે શ્વાસે આ કૃષ્ણના રૂપના, આ કૃષ્ણ અને સ્વામીજીની લીલાઓના, આ ગોપીના પ્રેમના, આ કસુંબા છઠના ગુણ બસ ગાયા કરું. અને હરિરાય મહાપ્રભુ ચરણ ગાઈ રહ્યા છે કે સબ સખી કસુંબા છઠ હી મનાઓ, શ્રી ગોવર્ધન નાથ કી જય.